હાલો હાલો, આ અમારું ઘર છે, આવો. ઘર છે અમારું. આ કોણ છે ભાભી? આ કામ માટે. કોના કામ માટે? જય શ્રી કૃષ્ણ ભાઈ. આ વાડીના અને ઘરના, આમે આપણે એક માણસની તો ખોટ જ છે કે કંઈ કામકાજ હોય, બહારનું લેવા મૂકવાનું હોય, વાડીનું કામ હોય, એ બધું કોણ કરે? એટલે મને થયું કે આ કામવાળાને લઈ આવું એમ. હા, તમે શું બોલી રહ્યા છો? હા, ભાઈનું શું કામ છે? જો અમારે હમણાં કામવાળાની કોઈની જરૂર નથી, તમે જતા રહો. જરૂર હશે ને ત્યારે તમને ફોન કરશું, હે ને? અરે શું વાત કરે છે, કામવાળાની જરૂર તો છે જ ને. આ વાડીમાં હાચવવા માટે કેટલું તકલીફ પડે છે ખબર? અશોક એકલા પહોંચી નથી વળતા, અને તારો ધણી તો બહાર છે, એટલે બધું એકલા માટે કરે એ થાકી જાય છે યાર, સમજ ને. અરે આમ રોજ ઉઠાણિયા મને છે ને બધા કામ આવડે, ઘર કામે આવડે અને વાડીના કામે આવડે. હું પહેલેથી છે ને આ ધંધો કરું, એટલે જો મને રસોઈ બનાવતા આવડે, કપડાં ધોતા આવડે, વાસણ માંજતા આવડે, મને બધું કામ આવડે. તમ તારે હા, વાડીમાં તો આપણે ઓલા મળી જાય છે મજૂરિયા રોજ, પછી હું રાખવા ભાઈને. અને મજૂરિયાની ઉપર પણ કંઈક જોઈએ ને, કોઈ જે અશોક ના હોય, કશે એને બહાર જવાનું હોય, પેલું શું કહેવાય, ખાતર વાતર લેવા જવાનું હોય, તો ધ્યાન રાખવા માટે કોક તો જોઈએ કે નહીં? મને વાડીના કામે બધું આવડે. શું કહેવાય, વાવતા આવડે, કાપતા આવડે, અને બધું આવડે A to Z. બધું મને હા, આવડે. પણ જો આ આપણે છે ને વાડીનું કામ તો થઈ જાય, ઘરનું કામમાં પણ ઘરના કામમાં આપણે 2 જણ હોય, કઈ જરૂર જ નથી આ ભાઈ. અરે પણ 2 જણ હોય તો ક્યાં સુધી આપણે આવી રીતે કામ ને કામ કર્યા કરવું? એને રસોઈ કરતા આવડે, વાસણ કરતા આવડે, કપડાં કરતા આવડે તો સારું ને. આપણે થોડી રાહત રહે કે નહીં? જેટલું કામ એનાથી થાય એટલું કરાવી લેવાનું, બાકીનું બધું આપણે જોઈ લેવું. અરે શેઠાણી, આમ જો આ તમે છે ને મારા હાથની રસોઈ એકવાર ખાહો ને, આમ તમે એકવાર રસોઈ ખાહો ને એટલે આમ જો તમે આમ આંગળા છાંટતા રહી જાવ, એમાં કાંઈ ન ઘટે. મને છે ને આમ જો એક વાનગી બનાવતા આવડ્યો, પછી પંજાબી હોય, ચાઇનીઝ હોય કે ગુજરાતી હોય, ગમે તે હોય. ચાઇનીઝ આવડે તમને? અરે બધું તમે એકવાર મારી હાથનું મંચુરિયમ ખાવ, સૂપ પીવો, તમારે કાંઈ ન ઘટે. આમ જો સૂપે તમારા જેવું જ બનાવી દો, કાંઈ ન ઘટે. હા, શું બોલો છો તમે? એટલે કે સારા દેખાય છે અને તમે સારા દેખાવ છો એટલે સારું બનાવી દે એમ કહે છે. અને હા, હું એમ કહું છું કે આપણે હમણાં જરૂર નથી ભાભી, રહેવા દો. એ બધું નથી કરવું આપણે. તમે સમજો મારે થોડી કામની જરૂર છે, તમે કામે રાખી. અરે પૈસા ક્યાંથી કાઢશું? શું કામે રાખી લો? પૈસા તો હોવા જોઈએ ને તમને આપવા માટેથી. લે, આ ભાઈ મોકલે તો છે બહારથી ડોલરમાં, તને બધું મોબાઈલમાં, તો પછી એમાંથી પૈસા નથી કઢાતા? હા, જો કામે તમારે રાખવા છે તો રાખો, તમે આપો પૈસા. અરે હું ક્યાંથી આપવાની? અત્યારે બધા ભેગા રહીએ છે ને તો થોડો ખર્ચો તમારે કરવો પડે. આ ઘરનો બધો વહીવટ અશોક એકલા કરે છે કે નહીં? આ કંઈ લાવવા મૂકવાનું હોય, આ હોય તે હોય, બધું ખાણીપીણીથી લઈને બધું જ અશોક કરે છે. તો હવે ખાલી કામવાળાને પૈસા દેવાના હોય તે નહીં દે ભાઈ? હા, પણ હું કરું છું ને કામ. મેં કીધું કામવાળા રાખવા છે એમ. શેઠાણી, મારી વાત પણ મારાથી નથી થતું હવે. મારી વાત તમે સાંભળો. આ તમે કેટલો પગાર દઈ શકશો એ મને કહો. તમારે કેટલો પગાર દઈ શકે? તારે જ દેવાનો છે. એટલે જો હવે ઘરના વહીવટ જે આપો હાલ છે, મારે અત્યારે કામની બહુ બિચારાને જરૂર છે. તમે કહેતા છે ને તમારા પગે રસ્તા આ શું કરો છો? રસ્તામાં રોતો હતો. હાચું કહું ને, મારી બા બિચારા મારા બાપેડા દવાખાના પૈસા મારી પાસે નથી. હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. હાચું કહું ને, અલ્લે ભાઈ રહેવા દો. એક કામ કરો, તમે રહી જાવ અહીંયા કામ કરવા. તમારો ખૂબ ખૂબ આભાર. જો પપ્પાને તમારે જવાબ દેવાનો હું નથી રાખતી, અને તમે કીધું છે ને એટલે રાખીએ છીએ આપણે. હા, હું પપ્પાને સમજાઈ દે, પણ પગારનું તું જોઈ લેજે. ભાઈ હાથે વાત નક્કી કરી લેજે ને જે દેવાનું થતું હોય એ તમને દઈ દેશે. થોડો ઘણો ઓછો વધારે હોય ને ચલાવી લેજો. બધું ચલાવી લેશું. ખાલી બસ મને કામ આપ, મને કામ. પણ કામ પછી વ્યવસ્થિત કરજો. અહીંયા આવીને નકરો પગાર ખાઈ જવાનો એવું ન કરતા. કામ તો હું એવું કરીશ ને કે એમાં કાંઈ ઘટવા જ નહીં દો તમારે. અરે અહીંયા જ રહેવાના છે, અહીંયા જ રહેવાના છે. ઘરે નહીં જઈ? ના ના, આ ખાટલી પડી ને એના પર હુઈ જજો. અને ભાઈ જો બીજું શું કીધું, આ જમવાનું એ 2 ટાઈમ મળી રહે તમને. હે ને? પણ સવારમાં નાસ્તામાં આપણે શું બનાવી? ચા ને ભાખરી. હા, બસ તો મારે હાલ છે ભાખરી. હા, એટલે તમને ચા ને આ ભાખરી. લોકોના નખરા જેટલા ના, ના, હોય, આ પહેલેથી- હાલશે ને ઓલું હાલશે ને, આ નહીં હાલે ને ઓલું નહીં હાલે ને. પણ ક્યાં નખરા કરે છે? તો ખાલી પૂછે છે તું. છું એટલે સવારે નાસ્તો બનાવવાનો થાય તો મને ખબર પડે ને હું બનાવું. એ બનાવી દેશે. ચા ને ભાખરી તમે કરી નાખવાની હવે. હે, રસોઈનું થોડું અમે જોઈ લેશું. આમ તમારા ઘરવાળા વિદેશ મારી હા, ઈ ન્યા શું કરે? નોકરી કરે. આટલો રૂપિયો કમાય પણ બતાવે નહીં ઘરમાં. એટલે કામ શું કરે? આઈટી માં છે. આઈટી? હા. એ તો
સમજાણું એન્જિનિયર છે, કોમ્પ્યુટર એન્જિનિયર. એ હું તો આઈટી એટલે હું તો એમ સમજો કે આઈટી એટલે ફોટા પાડતા હોય ને એઆઈ નથી આવતું, હું ઈ સમજો ફોટા પાડવા વાળો છે. ના ના એવું કાંઈ નહીં. હવે ભાભી એને બધું કામ બતાવી દેજો. હા હા કાંઈ વાંધો નહીં બધું. દોડદાયો કેમ બહુ દોડદાયો થાય છે ને કેમ શું દોડાયો બહુ થયો? વધારે પડતા એક્ટિંગ કરતા આવડે છે એમ અરે આ ઘરમાં મારી માં જગ્યા હા મરવા પડી છે તો કરવું પડે ને, અહીંયા રહેવું હોય તો ચાલ આમ આવડે જ ખરી કામ બધું આવડે છે. પ્યાર મેં કભી બના કેમ સંધ્યાઓ કે આમ કામ બધા પતી ગયા હાવ નવીરા થઈ ગયા આમ આરામથી બેઠા છે? હા બાપુજી, કામ નહોતું ઘરમાં કાંઈ તો પછી નવરી થઈને અહીંયા બેસી ગઈ. કામ તો આપણા ઘરમાં લાડ છે પછી નવેરા એમ કેમ થઈ જાય ઘડીકમાં? હવે કામ કરવાવાળા આવી ગયા ને, કામ કરવાવાળા આવી ગયા એટલે એમ કે હા, ભાભીએ નોકર રાખ્યા છે ઘરમાં એક. નોકર? હા પણ આપણે ક્યાં નોકરની જરૂર છે તો નોકર રાખવો પડે? મેં કીધું એને ઈ નો સમજા, કેટલું કેવું મારે. પણ એ નહીં, પણ આ કંઈક વાત કાંઈ નહીં ને કાંઈ નહીં. મને અશોકને કે મને કોઈને વાત નથી કરી, સીધો નોકર રાખી લીધો એ એમ. જ વાત છે ને, ઈ કોઈને વાત કરે છે, એને જેમ કરવું હોય એમ ઈ કરે. પણ એમ થોડું હાલે, એને જેમ ગમે એમ કરે એમ. કે કોકને વડીલો બેઠા હોય ઘરમાં, કોઈક નાનો મોટો કોઈક ભાઈ એને વાત કરવી જોઈએ, કાંઈ નહીં સીધો નોકર રાખી લીધો. અરે મેં એમ કીધું, મેં કીધું નોકરને પૈસા દેવા પડે હો. મેં કીધું આમનામ ન આવે ઈ આપણા ઘરે અને કામ ન કરે આમનામ. તો મને શું કીધું ખબર, ઈ કે તારો ઘરવાળો ડોલરમાં કમાય છે, એને કેને દે પૈસા બોલ. લે વિદેશમાં હોય ને લાખો ને કરોડો ડોલરો કમાય એટલે એનો અર્થ એવો છે કે ઉડાડી દેવાના? ઈ જ ને મેં કીધું, મેં કીધું મારો ઘરવાળો બિચારો આ કેટલી મહેનતે કમાય તો મને જ ખબર છે. પણ આ આડું ખોટું કહેવાય. જરૂર નથી ને એવા વ્યક્તિને હું ઘરમાં લાવતા હે. કદાચ એવું તો નથી ને કે તમારી બેયને દેરાણી જેઠાણીને બાંધવાનું થાય ને બોલવાનું થાય એના હિસાબે કંઈક આ તો નથી કર્યું ને એણે? જો બાપુજી મને નો વચ્ચે લાવતા હો, હું તો મારું કામ બધું કરું છું, મને કહેતા જ નહીં તમે. એમ નથી કહેતો હું, એ ખાલી એમ પૂછું છું આ કદાચ એના હિસાબે એણે એવું નહીં કર્યું ને એમ કહું છું. ના ના દર વખતે હું મારું કામ બધું કરી નાખું, એને ભાગનું કામ હું કરું છું. એ થોડુંક લાગે તો છે વાળહુડી છે એમ, પણ હવે આ અજાણ્યા માણસ સીધો લાવીને ન કઈ વાત કરીને મૂકી દેવો ન પાછા તો હું કે ઈ કે મેં કીધું આપણે ક્યાં એટલું બધું કામ હોય, તો કે વાડીનું કેટલું કામ હોય, અશોક એકલા કેટલું કરે. મેં કીધું વાડીએ તો આપણને મજૂર મળી રહે, જઈ વધારે કામ હોય તેથી. તો કે ઘરનું કામ હોય, હવે ઘરે દાળ ભાત શાક રોટલી બનાવવા રાખ્યો જો. પણ આદમી ઘરના કામ કરે. હા ઓલોય પાછો એવો એનાથી જાય એવો, ઈ કે મને તો બધુંય બનાવતા આવડે, કે મને ઈ કે પંજાબી ચાઇનીઝ ને ગુજરાતી ને બધુંય બનાવતા આવડે, કે એકવાર તમે મારા હાથની રસોઈ ખાઈ જાઓ તો તમને એમ થાય કે તમારે મને અહીંયા રાખી લેવો છે. બોલ. અરે પણ હો વાત ને એક વાત, અશોક જમીનનું કામ કરે છે, ધ્યાન રાખે છે અને આપણે દાળિયા મળી રહે છે, બધું સારી રીતે હાલે છે. હવે રસોઈ કરવા આદમીને ઘરમાં લાવવાની જરૂર ન હોય. હા એટલું ઈ નથી થતું ભાભીથી. બોલો. અને પછી તમને એમ થાય કે મારે કામ ન કરવું હોય ને એને કામ ન, આમાં અમે બે બાધી છે એટલે આવું કરી, પણ એવું કાંઈ નથી બાપુજી. અરે હું તને દોષ નથી દેતો બેટા, પણ આ એમ રસોઈ કરવા ને આદમી રાખ્યો એ નવાઈ કે એ વાત કહેવાય. પાછો વળી વખાણ કરે, હું આ બરોબર તેરું જોયા જાણ્યા વગર ને બસ વખાણ કરે એટલે આપણે માની લેવાનું? કમાલ કહેવાય પણ આ એક. શું કરવું, મને તો એમ થાય હું તો નાની રહી, મારે કેટલું બોલવું તોય વાંધો આવે, પછી બોલું તો કંઈક બોલવું એટલે મને એમ કે તું નાની છો, તું તારા હદમાં રહે, બહુ બોલવાની જરૂર નથી. બોલો હવે આ મારો એક દીકરો બિચારો બહાર ન્યાય કમાય, અહીંયા આપણું ઘણું હાલે, થોડું ઘણું જમીનમાં આપણે કમાઈએ છીએ કે ખાવા પૂરતું થાય, એ બધું કમાય છે ને ઈ કમાઈને આપણે ઉડાડી એના જેવું. અરે પણ એનો અર્થ એવો છે કે આપણે આ તમે જાહો જલાલી ભોગવીને જેમ તેમ ઉડાડી દેવા, કંઈક બચત કરીએ તો અહીંયા નાના છોકરાઓ થાય પરજા હાટું તો કંઈક રાખવાનું, બસ આમ ઉડાડી દેવાનું. એ કોઈ આ તમારી મોટી વહુ છે ને એ કોઈ વાતમાં સમજે એમ નથી. આ ખોટું કહેવાય. આ અશોકની વાત કરી નહીં મને કરીને સીધું ન કર. પણ અશોકભાઈ ક્યાં ગણેશ ભાભી? હા તો મારે નથી કેવું, રેવા દો ને. અશોકભાઈને ક્યાંય ગણતા નથી, કઈ વાત ન કરે, કઈ ચિત ન કરે, કઈ વ્યવહારમાં ન પૂછે, એને જેમ કરવું એમ કર્યા કરે. એમ થોડું હાલે કઈ હાવ નથી, કોઈને વાત કરી નથી કે જાણ કરી, બસ લા ન કરી લ્યો. એ રસોઈ કરવામાં આ તો કઈ રીત કહેવાય? આદમી રસોઈ કરે ઈ કે મારા જ કામ નથી થતું એમ કીધું એને. હું કામ નથી થતું એવું? હું એને બીમારી છે હું એવું થઈ કે જાય હું થાકી જાઉં જો આવું કીધું. લે
થાકી જ દવા લઈ લો, ડૉક્ટરને બતાવો, એનો કંઈક ઈલાજ થાય. થાકી ગઈ એમ કહે તો હું થાકી જવાનો, હું કાલ કે થાકી ગયો એમ, કાલે અશોક કે એ થાકી ગયો એમ કે તું કાલ કે થાકી, તો બધું કામ કરશે કોણ? આવી રીતે બહારથી બધા માણસોને લાવીને કામ કરાવશું હા એ તમે ઘરમાં પાછા. તમે ભાઈ યારે વાત કરજો અને હું તો કહું ભાભી યારે કરજો. અરે એને તો કહેવું પણ આ ખોટું છે. આ અશોકને મળીને કે કહેવું છે કે આ શું છે બધું, થાકી ગઈ એમ બધા થાકી જાવ થોડું હાલશે કાંઈ? તમારે ચા પીવી? ચા ને તો સમજ્યા, પણ હવે આ બોલો આવ્યો ને એની બનાવી દે. તમારે પીવી છે નાથની ચા? મારે કઈ જો ને નાતનું એવું કઈ હોય તો ખાવું હું એને પીવું નથી, કહું, સાય ક્યાં નથી ગયો પીવી. ભાઈ? એનું નામે મેં ન પૂછ્યું, મને નામે નથી આવડતું એનું. કાંઈ નહીં, કંઈક જોઈ વિચારીને વાત કરીને કરશું કાંઈક. હું એને કહું લ્યો ચા બનાવી દે તમે. ઊભો થતો. ઊભો ને તો અહીંયા આવી જા. અરે ખાંડા જેવા, સમજ પડે છે? આ ઘર છે મારું. તો શું થઈ ગયું? શું? છે કોઈ ઘરમાં? શું થઈ ગયું એટલે? ઘરમાં કોઈ હોય કે ના હોય, કોઈ આવી જાય તો શરમ નથી આવતી? અરે હું અહીંયા શું કામ આવ્યો છું મને ખબર નથી પડતી. તને કંઈ થતું નથી? હું આ ઘરમાં નોકર જેવા કામ કરું છું. થાય છે, બધું જ થાય છે. અને તું અહીંયા શું કામ આવ્યો છે? નોકર બનીને આવ્યો છે ને તો કામ કરવાના હોય, આરામ ન કરવાનું હોય. જો આજે સવારનો અહીંયા આવ્યો છું, સવારનું છે ને મસ્ત તને હક નથી કર્યું, મને હક કરવું છે. અરે છોડ મને. અરે આ સવારની તું છે ને, મને એવું લાગે છે કે મને મરાવશે. હું કરું? જો જો અશોકને ખબર પડશે ને તો તારો ને મારો વારો પાડી નાખશે. હું અહીંયા નોકર બનવાની પતિ બનવા આવ્યો હતો અને તું મને નોકર બનાવીને અહીંયા લઈ આવી છે. તું હા તો લઈ આવવું જ પડે ને. તારી પાસે છે રૂપિયા, ધન, દોલત કે તું મને કશે લઈ જાય બહાર? હા પણ એટલું તો આપણે કમાઈ લઈશું ને. હા એટલે આપણે બંને મળીને કમાવશું એમ? હમ વાહ. એટલે તારી હારે રહીને મારે નોકરી જ કરવાની, તો મતલબ હું રહ્યો? એટલે જો મારે છે ને શાંતિથી જીવવું છે, મસ્ત, જ્યાં પૈસાની તાણ ના હોય, શાંતિથી તું અને હું સાથે ફરી શકીએ, રહી શકીએ. હા તો મારે પણ એ જ જોઈતું છે કે તું મારી સાથે હોય, તું અને હું શાંતિથી જીવતા હોઈએ. એના માટે શું કરવું ને એ જ વિચાર આવી રહ્યો છે. તારે વિચારવાની જરૂર નથી. તારી પાસે છે ને એના માટે મગજ નથી. એટલે તું કહેવા શું માંગે છે? એટલે કે મેં વિચારી લીધું છે કે શું કરવાનું છે. શું? જો મારા સસરાજી પાસે છે ને ઘણું બધું સોનું છે અને દોલત છે, તો એ બધી છે ને ગમે તે રીતે આપણે લઈ લેવાની છે. એ બધું આપણી પાસે આવી જાય ને પછી અહીંયાથી આપણે બંને છું મનતે. એક વાત કહું, આ એવી સરસ મજાની વાત કરી છે ને, તો એના માટે તો એક હક બને જ છે. અરે પણ સાચું તું છે ને, સરસ મજાનો વિચાર કર્યો છે, વિચાર કર્યો છે, સમજાવ તને? હે આ બધું બરાબર જ છે, પણ તમને કામ માટે બોલાવ્યા છે ને? મેં તમને શું કહ્યું મેડમ કે પણ જે કહ્યું હોય એ, પણ આ શું છે બધું? હા, અરે સાહેબ તમે બેસો બેસો બેસો. બે આવું નથી મારે. અરે બેસો બેસો, અરે બેસો ને બેસો ભાઈ ને, બેસો. અશોક. હું બેઠો નહીં અહીંયા. હું પૂછતો હતો કે આ સાહેબનો રૂમ છે ને, પણ શાબનો રૂમ અરે ગયો તેલ પણ- લેવા પણ મારી વાત તો તમે પેલા સાંભળો. વાત તો સાહેબનો સાંભળો, રૂમ અશોક. છે ને, મેં કીધું સફાઈ હરખી કરવી છે એટલે એની વસ્તુ જે અંગત હોય, જરૂરિયાત હોય ને એ તમે સરખી ઠેકાણે મૂકી દો ને તો હું મેં કીધું પછી સફાઈ કરી નાખું. એમ પૂછતો તો, બીજી કાંઈ વાત નહોતી. બોલો. આવ પાસે કેમ બેઠો છો? અરે નોકર તું છે. આવ બુદ્ધિ વગરની લાયક છો. અરે સાંભળો તું તો અત્યારે જાતો કા? અરે પણ અરે શેઠીમાં પણ હું એ ક્યાં જવાનો બિચારો? હમ. એને મારે બહુ બેઠો. તકલીફ છે અને બા બીમાર છે. તેના બા બીમાર હોય તારી તારી પાસે બે છે થાજા થઈ જાય. અરે અરે બેઠા પણ એને તમે રૂપિયાની જરૂર છે, કામની જરૂર છે. આપણા ઘરે કામ કરવા માટે આવ્યો છે, નોકર તરીકે વાડીએ તમને મદદ કરાવશે. હું તમને શું કહું, મારા બા બહુ બીમાર છે શેઠ, મને થોડાક તાર બા બીમાર હોય ને તો મારી હારે વાત કરાય, મારી ઘરવાળી હારે વાત ન કરાય. કોના હસ્તક આવ્યો છું. એના હસ્તક ભલે ને આવ્યો હોય અને જો ને બીજી વાર છે ને આવી રીતે બેહતો નહીં. તું અત્યારે જા કીધું ને. હા નહીં બેહું પણ આ તો હું તો એમને ખાલી વાત કરતો હતો, બીજું કાંઈ નહોતું. હાલ તારે શું છે?
મારે કાંઈ નથી. મારે હું હોવાનું? આને રજા આપી દેજે તું. જો અશોક, હું આખો દિવસ હું ઘરનું મેં કામ જોયું કરી- એટલે તો કહું છું. અરે મારી વાત સાંભળો ને. આખો દિવસ હું પણ ઘરનું કામ કરીને થાકી જાઉં. તમે વાડી એકલા એકલા બધું હાચવો. આ નાનો ભાઈ રહ્યો તમારો, એ તો બહાર વિદેશમાં છે. એને તો કાંઈ ચિંતા નથી. એ તો ત્યાં મસ્ત શાંતિથી એની રીતે નોકરી કરે ને ખાય અને પૈસા વધે એ પેલી સંધ્યાને મોકલી આપે. સંધ્યા 1 રૂપિયો ઘરમાં દેવો નથી. મને છે ને તમારી એ દયા આવે છે. અને તમને હું તો કહું, તમને મારી દયા આવવી જોઈએ. આ સંધ્યા કરતાં વધારે કામ હું કરું છું, ખબર છે તમને? પૈસા. થાકી જાઉં છું આખો દિવસ. હાથ સંધ્યા પગ- હોવાય કામ કરે જ છે બરોબર. હા, પણ એ 30% કરતી હશે, હું 70% કરું છું. તમને મારી બળતરા નથી થતી? તને પણ પહેલેથી ટકામાં બહુ ખબર પડે કા એટલા ટકા આમ ને એટલા ટકા આમ ને ગુજરાતમાં એટલા ટકા આમ ને એટલા ટકા આમ. તું પણ સના એટલે- ટકાની વાત એક બાજુ મૂકજે. અને મારે તને શું કહેવું હવે. અશોક, ગુસ્સો નહીં કરો, શાંતિથી વિચારો. અને બીજી કઈ વાત નથી પણ આ તું ઘરમાં નોકર લાવી તો મને પૂછ્યું કેમ નહીં. આ તો તમને પૂછવાની જ હતી ને. હજી પહેલો દિવસ છે, વાત કરવાની બધી બાકી છે. તમને પૂછી લઉં. તમે મને હાથ તો પાડવાના જ છો. તમે ક્યારેય મને કઈ વસ્તુમાં ના તો પાડતા જ નથી. એટલે પછી મેં કીધું કે એમને કામ શીખવાડી દઉં, પછી તમને પૂછી લઉં એમ. સમજો, ગરમી બહુ છે. કેમ છે બેટા, મજામાં? હા બાપુજી, મજામાં. આજે હું આમ તને પગ દુખે, હાથ દુખે, શું થાય છે આજે? આજે તો કાંઈ નથી થતું. આજે સારું છે, શાંતિ છે. હા, તો પછી આજ કામ લાટ કર્યું છે ને આજે ઘરમાં? ના ના, નોકર 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 રાખ્યો છે ને. હા, એ તો મને સમાચાર આપ્યા છે સંધ્યા હોવે કે નોકર રાખ્યો છે. એને તો કેવો બધું નોકર ચાપલું. રાખ્યો તને ખબર પડે કાંઈ? કેવો નોકર રાખ્યો એટલે? સારો તો છે, દેખાવે સારો છે, કામકાજ સારું કરે છે. કેવી વાત કરો છો બાપુજી? છે રૂપાળો, એમાં ના નહીં, ખોટું ન કહેવાય. હા, પણ કામનો આળહો ને એવું લાગે છે મને. સારું. ના ના, એને હું કોઈ પણ કામ કહું ને ફટ દઈને ઊભો થઈને કરી નાખે છે. હા, હા, પણ એને એવું છે, નવું નવું છે ને એટલે થોડું કામ ચીંધવું પડે એ એને. વાતે સાચી છે આમ, પણ કે નવો નવો આવે એટલે માણસ થોડો કટવાય. પણ આ વધુ અટવાતો હોય ને એવું લાગે છે મને. એવું કાંઈ નથી બાપુ. આમ મહિનો થાય ને એટલે એને બધું સમજણ પડતી થઈ જાય. પછી આ ઓટોમેટિક બધું એનું કામ કરતો થઈ જાય એમ. તો હું કામ કરતો થઈ જાય? અરે જેટલું કામ કરે ને તો 10 ગણું તો આમ શું કહેવાય દાબી જાય છે. કામ કરે ઓછું અને ખાવાનું ઝાઝું. અરે બાપુ, હુંડલા ભરી ભરીને ખાઈશ. હવે તમે કોઈના ખાવાના પર પણ નજર કરો. આ કેવી વાત કરો છો? ભૂખ્યાને તો બધા લોકો ખવડાવવા આવે. આમ એક માણસ આપણા ઘરનું કામ કરતો હોય, બિચારોને 4 ભાખરી વધારે ખાઈ ગયો તો શું થઈ ગયું? એની ઉંમર છે, એ ખાઈ શકે. તમે ન ખાઈ શકો એમાં તમારે કઈ એવું બધું ન વિચારવાનું હોય. બિચારો બિચારો મને તો એમ થાય કે હું બિચારો છે, આવા તગડા જેવો તો છે, એમાં હું બિચારો થઈ ગયો ઈ? બાપુજી, તમને ખબર નહીં હોય ને તો કહી દો કે બિચારાને છે ને બહુ તકલીફ છે. એને મને કીધું તું. એ મને રસ્તામાં મળ્યો ને ત્યારે રોતો હતો. એના બા છે ને તો બહુ બીમાર છે. અને બીજી એક વાત કહું, 1 મિનિટ, તું હું કહેતો રોવા મળ્યો એમ? કરગરવા મળ્યો એવા તને 10 મળશે, 10 તેને કરગરને ઘરમાં લાવે કે હાલો તો નોકરી તરીકે રાખું એમ? ના ના, ખોટું બોલતો હોય. એવું નથી. પણ આ છે ને એની આંખમાં સચ્ચાઈ દેખાય છે. એ જે પણ કાંઈ બોલે ને એ સાચું જ હોય. એમને એમ તો બોલે એવું લાગતું નથી. સાંભળો ને, બીજી એક વાત પણ કહું, હજી ઘરમાં કોઈને કીધી નથી. હું વળી બીજી વાત હજી. એ બિચારાને છે ને કેન્સર છે. હે? થોડા દિવસનો જ મહેમાન છે. એટલે એને છે ને મન ભરીને ખાઈ લેવા દો બાપુજી. આવું ન કરો. તો તું શું વાત કરે છો? સાચું. કેન્સર? હા, એને મને કીધું તું. એને મને એને ફોટા એ બતાવ્યા હતા મોબાઈલમાં, રિપોર્ટના. તો છે ને હવે બાપુજી આવું ન કરાય. કોઈ માણસ આવો દુખિયારો હોય ને, હેરાન થતો હોય ને, એને વધારે હેરાન ન કરાય. હું તો વિચારું છું કે બિચારા પાસે કામે ન કરાવું. પણ હવે નોકરીના લીધે લાવ્યા છે તો કામ તો થોડું ઘણું કરાવવું પડે ને. એ તો તમારી સંધ્યા વહુ છે ને, એ પાછા બધાને ચાપલુસી કરવા બેસી જાય. અશોકને વાત કરશે, તમને વાત કરશે, પછી એના ધણીને ફોન કરશે. એટલે મારા દિયર ત્યાં બેઠા બેઠા ફોન કરશે અશોકને કે ભાઈ હું હાલે ત્યાં. એમ નહીં, મોબાઈલમાં ડોક્યુમેન્ટ બતાવે એના શું કહેવાય રિપોર્ટ બધા. પણ તારીખ બારીખ નામ ઠામ બધું જોયું હતું એનું જ હતું ને? હા, બધું જોયું તો આમાં તું. ઉલ્લુ બનાવી જાય લોકો. ના ના, ગુજરાતીમાં લખેલું હતું. બધું વાંચ્યું મેં. મને એટલું ગુજરાતી તો આવડે. થોડાક દિનનો મહેમાન છે, બિચારો ઉપાધિ વાળું કહેવાય હો આ તો. એ જ તો કહું છું બાપુજી. કોઈ આવું દુખિયારું માણસ હોય ને એની આપણે સેવા સાકરી કરવી જોઈએ. ભગવાન નામ ત્યારે થોડું ઘણું તો પૂન દે.
બાકી તો આપણે ક્યાં પૂન કમાવા જવાના છે? આપણે કાંઈ સેવા કરવા જઈએ જ? એ વાત તારી સાચી છે બેટા. હું તો એમ કહું બિચારાને હાસ્યો છે, થોડાક દિન મહેમાન હોય, કેન્સર હોય, એની માં બીમાર છે, પાછું એમ કહેશો તું. એ જ ને, મા દીકરા બંને પથારી બસ. આ તો સારું છે, એ છે ને આમ હસતો રહે છે, કોઈને બતાવતો નથી. બાકી એને અંદર શું થતું હોય ને તે એને જ ખબર હોય. તારી વાત ઉપરથી એવું લાગે કદાચ હોય હાસુ બેટા. તારું વાત તો ખોટી માની એકું નો નાની વહુની ખોટી માની એકું, પણ હવે આ બધું એ સંધ્યા છે ને થોડી ભણેલી રહી ને એટલે છે ને એને કોઈના પર વિશ્વાસ ન આવે. કંઈ પણ હોય ને તો બધામાં છે ને એ પેલું શું કહેવાય, એનું મગજ ઝકાવે કે આ આવું ન હોય આવું જ હોય, આવું ન હોય આવું જ હોય. પણ એમ ન વિચારે. આપણે છે ને તે દિલથી એ વિચારવું પડે, બધું દિમાગથી ન હાલે. પણ તને હોય 100% એવું છે કે એને કેન્સર છે, એની થોડા દિનનું જ મહેમાન છે. હા બાપુજી, હવે હું તમને એ નવરો પડે ને એટલે હું કહીશ કે બાપુજીને તારા રિપોર્ટ બતાવી દે છે, બસ તમે જોઈ લેજો એટલે તમને શાંતિ થાય. તો બિચારાને ઉપાધિ થઈ કહેવાય. તું એને હું તો એમ કહું, આને જે ખાવું પીવું ને છૂટથી ખાવા દેજે, એને જે માગે નહીં ખાવા દેજે. સાચું કહું આવું થોડી ખબર હોય બિચારું આવું છે એમ. એ તે કીધું તે એ જ ને, સાચું કહું ને કે એણે મને કીધું ને ત્યારે હું તો રડી પડી કે આવો હારો માણસ ને એને કેન્સરની બીમારી. એટલા માટે જ 2 ભાખરી એને મારા ભાગની બનાવી હોય ને એને ખાવી હોય ને તો હું રહેવા દઉં, હું દાળ ભાત ખાઈ લઉં, પણ એને 2 ભાખરી આપી દઉં કે ભાઈ તું ખા. જો એ આમ બીમાર ગણાય કેન્સર એટલે. ભાખરી ભાવ તો ભાખરી, કદાચ આપણે આ ઘરમાં ફ્રૂટ બ્રૂટ પડ્યું હોય તો હું તો કહું એ ખાવા દેજે. એ બંધ સારું લાગે. એ તો વાડીથી હું છે ને અશોકને કહી થોડું લઈ આવે એમ. સારું, એ કાંઈ પાછું અશોકને મારે એમ કહેવું પડે કે મારે ખાવું હોય, એને પાછું કહે ને તો પાછું આની ઉપાધિ કરે. હા, કાંઈ નહીં, એક કામ કર, હું વાડીમાં થોડોક આંટો મારીને આવું. હા તે વાંધો નહીં, જઈ તું આવો. પાછી આળા કરીને બેઠો ને આ દુખે ને તે દુખે, કામ કરજે પાછું. ના ના કામ કરું, હમણાં કરું. હા. એ બધાને મારી પાસે કામ જ કરાવવું છે. એવી હાલત થઈ ગઈ છે, જિંદગી જંડબા ફિર બી ઘમંડબા. ખબર નહીં ક્યાંથી ક્યાં અટવાઈ ગયો છું. પતિ બનવા આવ્યો તો નોકર બનાવી દીધો છે. અત્યારે તો ગોવિંદા સરનું ગીત ગાવું પડશે. ફાલ્ગુની તેરે પ્યાર મેં કભી બના કુત્તા કભી કમીના. મૂકો લાગે, કંટાળો લાવી દીધો છે, શું કરું? એ નોકર આ શું કરે છે? હળગાવું છું. શું? ચૂલો ચૂલો શેઠાણી, ચૂલો. અને આ શું આ રસોડાની વસ્તુ બધી હરખી રીતે મુકાઈ, બધું અહીંથી ને અહીંથી, આટલા માટે આમ તો બહુ મોટી મોટી ફેંકતો અરે હતો ને. હું આગળ ચીપટીમાં લેવાનો જ હતો. આ તું શું બોલી રહ્યો છે? અરે એટલે હાણસીથી આમ પકડીને મૂકવાનો હતો એમ કહું છું, એમ તમે સમજો ને. એમ એમ આ હળગતું નથી બરાબર, જેવું હળગાવવું છે ને એવું. એમ નહીં, આ તને જોઈને લાગતું નથી કે તું નોકર હોય એવું. આ તારા તો ટશન જ પૂરા નથી થતા, આમ જો ને, ટકાટક અપ ટુ ડેટ. અરે પણ એવું થોડું હોય કે નોકર હોય તો પેલા કુર્તો અને ઓલો શું કહેવાય ફાટેલા કપડાં પહેરે, એવું થોડું હોય. કપડાં સારા પહેરવા પડે, માણસ જેવા આપણે રહેવું પડે ને. અને મારે છે ને જો આ હું કોઈ દી કાઢી જ ન હતું. આ ડાક્ટરે મને કીધું છે, આ મને છે ને પરસેવો વળે, પરસેવો. ચપ્પલે ન પહેરું, મારે બૂટ જ પહેરવા પડે, કારણ કે છે ને મને એલર્જી છે. એલર્જી કહે ને ઈ છે એટલે તું મને. વીઆઈપી નોકર છો બાકી. ના ના, તમારી તો તમારો ખાલી કેમ કયો. હું તમને શું કહું, હમ. આ મને સમજાતું નથી. હા તમે આવા હારા દેખાવ છો, હે આ ઓલા શેઠાણી લાવ્યા મને ફાલ્ગુની મેડમ, એની કરતા તમે ક્યાંય હારા દેખાવ. તો તમારા ઘરવાળા આમ પરદેહમાં કેમ રહે, મને સમજાતું નથી. તમને કામ ધંધા માટે કે પૂછવા જેવી વસ્તુ છે. તો પણ તમે એમ નહીં, હું કહું તમને આમ હારે ન લઈ જાય એમ, તમે 2 જણા અહીંયા રહેતા હોય તો કઈ વાંધો આવે એમ? ના, હજી મારા વિઝા નથી આવ્યા ને એટલે મને નથી લઈ જતા. મારા વિઝા આવશે ને પછી હું જતી રહીશ. ગજબ કહેવાય હો, ગજબ કહેવાય. મને તો વિચાર આવે છે, આ તમારી જેવી ઘરવાળી તો મારે હોય ને તો હું છે ને 1 મિનિટે નવરી ન. એ આ શું બોલે છે? અરે એમ કહું છું, ઉભા રહેજો. આમ જો ઉભા રહો. આયા તમારા માથામાં છે ને લાલ કીરી રહી. જો આ તમને કવડી ગઈ હોય ને તો પછી છે ને તમને આમ અગ્નિ થઈ જાય. એ પાછું મને ગમે નહીં. આ શું કહું ને તો હું તમને શું કહું, તમારા ઘરવાળાનું નામ શું છે? મેં તો પૂછતા ભૂલી ગયો. રવિ. રવિ અને રાજ. લે આલે રાશિ અમારે બે ની એક હે, તુલા રાશિ આવે અમારે, તુલા રાશિ. અને અમારા ગ્રહ બધા મજબૂત. તારું નામ શું છે? રાજ છે. એટલે રવિ અને રાજ રાશિ એક જ થાય ને, તુલા રાશિ. એ વાત સાચી હો. તો આ તો આપણું હાલ છે. લ્યો
એટલે અરે એમ કહું છું તમારા ઘરવાળાને રવિ એટલે આમ તમારે રવિ રમ જોડી મળી ગયેલી ને એટલે રાશિ હારે તમારે લેણા દેવી કે નહીં, તો મારી રાશિ એટલે આપણી બેન લેણા દેવી સારી થાય કે નહીં. હા એ હું વાત હાસું કહું, મને છે ને આવું અહીંયા આવ્યો ને ત્યારે બોલા મેડમ તમને બોલતા હતા ને મને બહુ દુઃખ લાગતું. તમે સામે જેમ તેમ બોલતા હતા, આવું સારું ન લાગે. તમે આ બિચારા ભોળા કેવા કે બોલતાય નથી. એ તો છે. હા મારા ભાભી છે ને એ મારું કાંઈ સાંભળે નહીં ને બસ પોતાનું ચલાવ્યા કરે. પણ હવે તમારું હાલ છે મને એવું લાગે છે. એમ હું આવી ગયો ને અહીંયા, આમ જો હું હાસું કહું ને, આ તમારી જેવી છોકરી મેં અત્યાર સુધી છે ને આખા જગતમાં ક્યાંય જોઈ જ નથી. તમે કેવા સરળ ભાવના સારા, આમાં દેખાવડા. હું તમને જોઉં ને તે ઘણી વાર છે ને મને એક હિરોઈનની યાદ આવી જાય. હાસુ મને તો એમ લાગે ઓલી પ્રિયંકા ચોપડા ન જોતો હોય મને એવું લાગે. હાસુ મને વાહ ભાઈ વાહ, હા, સારી વાત આ છે. તમારા વાળ એવા, આ તમારા ગાલ, આ તમારી આંખો તો તમે જાણે કેવી ખબર છે, આમ આમ કહેવાય ને આમ કોકને આમ આંખ કોકને આમ તીરની જેમ નજર કેમ ખૂતી જાય એવી તમારી આંખ નજર ને આંખો છે. હાસુ કહો ને. એવું? હા, આ તમારી આંખોમાં કોઈને ડૂબી જવાનું મન થાય. હાસુ માનો. આ તું આટલું બધું બોલે છે પેલા કવિ હતો? હું વાત કરો, હું હતો પેન્ટર. હે કિસ્મત હતા ને, કિસ્મતે બધું ફેરવી નાખ્યું. મેં કરું પેન્ટિંગ કરું જોરદાર એક નંબર, કાંઈ ન કરે. તું મારું પેઇન્ટિંગ કરી આપીશ? મને બહુ ગમે પેઇન્ટિંગ. શું વાત કરો છો, તમારી જેવી નમણી નારનું પેન્ટિંગ હું બનાવું ને તો તમે આમ એમ જ ગણી લેવાનું તાને જાણે અપસરા આમ નો આમ આકાશમાંથી નીચે ઉતરી હોય એવું આબેહૂબ તમારું ચિત્ર બનાવી દો, એમાં કાંઈ ન ઘટવા દો. અરે મારી કલમ જ્યારે હાલે ને એટલે આમ એ મારી, હું જ્યારે પ્રોપર આમ પેન્ટર બની જાઓ અને જો તમારું ચિત્ર કંડારું એટલે તમે ભૂલી જાઓ કે તમારા લગ્ન થઈ ગયા. બોલો. એવું? હા, તમે મારામાં ખોવાઈ જાઓ. મારે તો ઘણી છોકરીને આમ ના પાડવી પડી. સારું, હું છે ને હમણાં થોડીક તૈયાર થઈને આવું પછી તું મને પેઇન્ટિંગ બનાવી દેજે. હા, તમે તૈયાર થઈ જાઓ, સરસ મજાના તૈયાર થઈ જાઓ, પછી તમને હું પેન્ટિંગ બનાવી દઉં, પૂરી થઈ જાય વાત આપણે. સારું ચાલ હું જલ્દી જાઉં હો. પણ હું શું કહું, તમે સાંભળો ને, ભૈયા જા ભૈયા જા. કેમ છે ઓલો ભાઈ આવ્યો છે કંઈક, શું નામ છે? રાજ રાજ. હા, આમ કામકાજનો બરાબર છે ને? સમજા આવે ઈ ન્યા કામ કરે એમાં હું શક્કરવાર હોય બાપુજી. ના એમ તો મેં ફાલ્ગુનીને પૂછ્યું હતું, એણે રાખ્યો ને એ તો કંઈ કામકાજ બધું બહુ સારું કરે છે એમ કહે છે. એવું કહેતા હતા? હા, તો હશે હો, આપણને કઈ અનુભવ નથી, મેં કઈ વધારે કઈ એની યારે કઈ કામ કર્યું નથી, ન કરે મને ખબર પડે કે ના ભાઈ આ કામ સારું કરે છે ને આ કામ નથી કરતા એમ. તો કાંઈ ભલે રહેતો, બીજું આપણું બધું એ બાને કામકાજ તો થાય છે ને, બીજું હું. અરે હું ભલે રહેતો, આમ તમે કેમ માની ગયા ભાભીની વાત? એમ ડાયરેક્ટ માની જવાય? અને પછી એને પગાર બગાર નહીં દેવાનો કઈ? પગાર તો હવે સમજ્યા ભગવાને આપ્યું છે આપણને, એ બાને એનું ઘર હાલે, બીજું હું. કોકના ઘર હાકવા હાટું આપણે પગાર દેવાના, આપણે ઘર ખાલી કરવાના? અરે એમ નથી કહેતો, પણ આમ તને કેમ ડાયરેક્ટ એની પર આમ રીણ ચડવા મળી? ની કાંઈ નથી ચડતી મને, હું તો જેવું છે એવું કહું, હાચે હાચું, બીજું કાંઈ નહીં. હમણાં તું એમ કહેશો કે આમ નતો જોતો ને હવે કાંઈ પછી કે કાઢી મૂકવો છે ને પગાર કોણ તે દે? મેં તો પહેલેથી જ કીધું તું, હું તો તમને પહેલાય કહેવાય આવી ત્યારે નહોતી કહેતી કે બાપુ જે આ ખોટું થયું છે એમ ભાભીએ રાખ્યો તો ખરાઓ પણ આમ રખાય નહીં, આ બધું નથી કહેતી હું. બધું આસુ છે. જો ભાઈ, તારો ઘરવાળો વિદેશમાં કમાય છે, દયા છે, કામકાજ આપણે હોય છે ઘણો, એને જરૂર પડે એમ છે નહીં, છતાં હવે વહુને એમ શું હશે મોટીને કે આપણે રાખ્યો હોય કરવા દે કામ, બીજું તો હું. એમ નહીં, એના હાથ પગ હાજા જ છે કે ખરખું કામ કરતો હોય કે ખરખું નોકરીએ લાગતો હોય તો આવા બાયલા જેવા કામ કરવા આવે અહીંયાથી. એ તો કે થોડુંક તો મને એમ થતું તો મળ્યું સારું, આ બાયોના કામ રાંધવાનું ને કારવાનું એવા કરે છે, કઈ હું તો આપણે એને કાઢી મૂકવા શું કરવાનું છે? કાઢી જ મુકાય, હું તો કહું. તારું મન શું કહે છે? રાખો કાઢી મૂકો એ કે ને? કાઢી મૂકો. એક હા શું કહેશો એકદમ? હા તો કાંઈ નહીં, હું આપણે ફાલ્ગુની વહુને કે આપણે રજા આપી દે કાલે. હા બસ નથી આપી જ રાખવું દો, આપણે. વાત થાય પૂરી. આવા બધા આલ્યા માલ્યાને ઘરમાં રાખશું ને તો આપણે તો વારો જ નહીં આવે. પણ તને એક વાતની ખબર ન હોય તો કહું, શું? ફાલ્ગુની વહુ મને મળે ને, મને પહેલાં એ બેઠી હતી તો મને એમ તો કહું તને આજ હું હાથ દુખે પગ દુખે શું થાય છે આજ તને, એમ મેં કીધું તો કે બાપુ આજ કાંઈ નથી થતું હા બધું, પણ ઓલા ભાઈ જે રાખ્યો છે તે કંઈક રાજને, તો એનું આમ કામકાજ ચાલચલણ કેવું છે,
આમ કામમાં તો કે પપ્પુ બધું રેડી હાલે છે, કામકાજ કરે છે, તો એ આપણે એમ કે કાઢી મૂકવો, પણ મારું મન ઓછું માને છે કાઢી મૂકવું હાટું. હા ફાલ્ગુની એવું મને કીધું એટલે હું તો કહું છું. તે પણ કેમ એને એવું કીધું? એ એમ કહેતી કે એની માં બીમાર છે, હાલો એ તો સમજાય, ડોહી માં છે, હા એ તો અત્યારે બધાયને ઉંમર પ્રમાણે એટલું હોય હોય. થોડું ઘણું આપણે માનની છે, પણ એણે પાછું બીજી એક વાત કરી મને શું કરી? કે આ જે રાજ છે ને, રાજ હમ એને કેન્સર છે એમ કે. હે મેં ન માન્યું પેલા, એ તો ખોટું બોલતા હોય માણસો, એવું થોડું કે કેન્સર કીધું એટલે હા માન લો. કાલ બીજો કોક કે મને કેન્સર છે, કંઈક ત્રીજો મળશે. મેં કીધું એમ નથી પપ્પા, કે મને કે મેં છે ને મોબાઈલમાં બધા હોસ્પિટલના રિપોર્ટ જોયા, એવું? તોય મેં કીધું તું હજી એકવાર નજર કર, એના નામનું છે ને એમાં ખોટું નથી ને, તારીખ બારીખ જોયું 5 વર્ષ પહેલાંનું બતાવી દે, અને બીજાનું નામનું બતાવી દે. અરે બિચારો, આવી તો ખબર જ નહોતી પાછું મને. થોડા દિનો મહેમાન છે એમ કહીશ પાછી. ના ના બાપુજી, તો ન કઢાઈ હોય ને ઘરમાંથી. તો પછી જો મેં તો પછી ફાલ્ગુનીને કીધું, જો ભાઈ થોડા દિનો મહેમાનો આવો બીમાર હોય તો આપણે માણસ એ થોડીક દયા કરવી પડે, તો એને જે ખાવું પીવું હોય ને છૂટથી ખાવા દે. મેં તો બોલો ખીજાણો પેલા, મેં તો આ ઊંડો ખાઈશ, કામ કરતો નથી. પણ બિચારો દવા પીતો હોય ને એટલે ભૂખ લાગતી હોય, બીજું કઈ ન હોય. પછી તો મને દયા આવી ગઈ, હાચું કહું ને. મેં કીધું ભલે રહ્યો બીજું અરે કેન્સર હાસવ છે. મેં કીધું હવે થોડા દિન મહેમાન હોય તો આપણે માણસ છે, ઢોર થોડા છે. તો હાચવવો જ પડે ને, આપણે હાચવશું એને, હરખી રીતે રાખશું. આમ આમ ન કરાય બાપા. દયા રાખવી પડે કોઈ પણ, ભલે આપણે એ હોય કે કોઈક બીજો માણસ, કંઈક આપણું માણસ હોય તો આપણે નથી દયા કરતા. માણસાઈ જેવું તો હોવું જોઈએ કે નહીં કઈ. એટલે મેં એમ કીધું પાછું આપણા ઘરમાં જો ફ્રૂટ પીડ્યું હોય કે થોડું સૂકો મેવો હોય, હું તો કોઈ એને એ બીમાર માણસ છે, એની ઈચ્છા હોય તો ખાવા દેજે મેં કીધું. હા હા કઈ ના ન પડાય. મેં તો મજાક મેં કીધું તું ઓછું ખાય છે, એને દેજો વધારે. નહીં તો એ હતા ખાય. ભાભીનું તો આખો દી મોઢું ચાલુ જ હોય. આપણે ન ભાળતા હોય તો હતા ને ખાઈ લેવી છે. હા આટલી બધું તો એને દેજે. પણ આનું તો ધ્યાન રાખવું પડે હો, આમ ન હોય કઈ નકર. પણ થોડું કાળું એમ તો થાય, ઘડી કેમ થાય કે આળું આ ખોટું કહેવાય, કાઢી મૂકી, પાછું આવું સાંભળ્યું તો એમ થાય કે રાખી. અમારું મન નથી આમ માનતું કે હું કરું એમ, ના ના કન્ફ્યુઝન થાય મને. હવે આપણે એને નથી કાઢવો બાપુજી, ભલે રહ્યો. તમે બે બાઈઓને વહુને એમ હોય કે નથી વાંધો તો રાખો, તો મને ક્યાંય વાંધો જ નથી, કાંઈ વાંધો નહીં. હા બસ એમ, ભલે રહ્યો, આપણે નથી કાઢવો. ભલે રહ્યો, બીજું હું એના ભાગ. શું થયું? શું કરે છે? અરે કોઈ નથી ત્યાં, તું શું કામ ચિંતા કરે છે? અરે પણ કોઈ નહીં હોય એનો મતલબ. ચેક કરીને જ આવ્યો છું. મને ખબર છે તું બધું ચેક કરીને આવ્યો છે, પણ આવી રીતે કરવાનું હોય? શરમ નથી આવતી? શું મને કહે છે બધું? હા તો તને જ કહું ને, તું મારા ઘરમાં તું આવી રીતે કરે, કોઈ જોઈ જાય તો? કેટલા દિવસ થયા છે આ તું મારી સામે છે છતાં પણ તને ટચ નથી કરી શકતો. શું છે યાર બધું આ? હા તો હમણાં તો આવું જ રહેવાનું. જો કોઈ આવી જશે, મેં તને શું કામ માટે બોલાવ્યો હતો? હા એ બધી વાતો પછી કરજે, જે કામ માટે બોલાવ્યો. તને એવું નથી લાગતું કે અત્યારે અહીંયા કોઈ નથી, તું અને હું? તને કંઈ થતું નથી કે તું મારાથી દૂર રહે છે તો તને કંઈ થતું નથી યાર? બધું થાય છે, પણ છે ને લિમિટમાં રહેવું પડે. સમય સંજોગને માન આપવું પડે. આમ તું કહે ને એમ બધું ફટાફટ થઈ નહીં જાય. છો સમજ, હમણાં છે ને આવું બધું વિચારવાનો ટાઈમ નથી. આપણે જે વિચારવાનું છે, જે કરવાનું છે ને એના માટેની વિચાર કર. જો એ બધું મેં વિચારી રાખ્યું છે. હું વિચાર તને શું કહું? હા જો નહીં, હા આપણે તો પહેલાં કેવા. તું આવી રીતે નજીક નહીં આવ ને. એક તો જેમ તેમ પોતાની જાતને રોકતી હોવ ને તું આવું કરે ને પછી મારે તકલીફ પડે. એટલે મારાથી એ દૂર નહીં રહેવાય. હા એમાં એવું છે, પહેલાં કેવા શાંતિથી ગાર્ડનમાં મળતા હતા, હક કરતા હતા, અને હવે અહીંયા આવીને બંધનમાં લાવી દીધો છે તે મને. બંધનમાં એટલા માટે લાવી છું કે છે ને આપણે ફ્રી થઈ શકીએ, મુક્ત થઈ શકીએ આ બધાથી. સાચું કહું, કેટલો ખુશ થઈ ગયો હતો તને ખબર છે? તે મને બોલાવ્યો ને, મેં તો હાશ આજે મેળ પડી જશે.
હેનો શેનો કેવું નથી સાંભળવું કેવું ના નહીં કહી દો ના 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 કહી દો ના 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 કહી તું દૂર ઉભો રહે એટલે તો છે ને તું દૂર ઉભો રહે શાંતિથી દૂર ઉભો રહીને વાત કર આમ વાટે વાટે ચીપકવાનું હું જોઈએ તને દૂર ઉભો રહો હા દૂર હજી બસ હા બોલું હવે હું કઈ ચાવી ચાવી હા આ તને દેવાની હતી એટલે આ ચાવી શેના માટે આ છે ને કપોટની ચાવી છે હા એ તો દેખાય છે મને કબાટની ચાવી છે તો જો હું છે ને ઘરના બધા સભ્યોને કંઈક ના કંઈક બહાને બહાર લઈ જવા અથવા તો બધાને બહાર મોકલી આપીશ પછી તું છે ને કબાટમાંથી બધા દાગીના પછી પૈસા જે પણ હોય ને એ બધું નીકાળી લેજે હા અને બેગ પેક કરીને જવા માંડજે હું આવ તો ઠીક નહીં આવ તો પણ ઠીક તારે અહીંયાથી નીકળી જવાનું છે પછી તું જતો રહીને પછી હું તને ફોન કરીને તું બોલાવે ત્યાં આવી જઈશ અચ્છા માસ્ટર પ્લાન હા આવું કરવાથી સાપ પણ મરી જશે અને લાઠી પણ નહીં તૂટે અને કોઈને ખબર પણ નહીં પડે કે આ બધું કારસ્તાન આ ઘરની વહુનું છે સાચું કહું તું બહુ માઇન્ડવાળી છોકરી છે હું બહુ ખુશ નસીબ છું કે તું મારી ગર્લફ્રેન્ડ છે બરાબર છે પણ હમણાં આટલા બધા ખુશ થવાની જરૂર નથી જ્યાં સુધી આ બધું કામ નહીં થઈ જાય ને ત્યાં સુધી આ બધું રૂપિયા પૈસા બધું દાગીના જે બધું તું લઈને જાય ને પછી તું મને કોલ ના કરતો કારણ કે આ લોકોને ખબર પડશે કે નોકર પણ નથી અને દાગીના પણ નથી તો એ લોકો તને શોધશે પણ તારો જો કોલ આવ્યો ને મારા ઉપર તો એ લોકોને ખબર પડી જશે એના કરતાં છે ને હું તને સામેથી કોલ કરું ને ત્યારે આપણે વાત કરશું ઓકે તે કીધું એટલે આવી ગયું જો કાંઈ ભૂલ ન કરતો જેટલી પણ વસ્તુ દેખાય ને જે આપણા લાયક હોય એ બધી જ લઈ લેવાની છે પછી કંઈ પણ હોય નાની રકમ પણ હોય ને તો પણ લઈ લેજે કારણ કે આપણે જવા આવવા ખર્ચા બધા મને ખબર છે મારે શું તને નથી ખબર તારી એટલી દોડે એવું લાગતું નથી અમારે તને સમજાવવો પડે નહીં તો તું છે ને પછી કાંઈ ભૂલ કરી બેસશે ને તો અહીંયા લેવાના દેવા થઈ જશે અરે મને તો છે ને પાગલ, સમજવાનો પ્રયત્ન કર ઠીક છે તું હમણાં જા હમણાં બાપુજી આવશે આ ખોટું તું તને રૂમમાં જોઈ જશે ને તો તકલીફ થશે પણ ખાલી ઘોરે તું જા હવે સાચું કહું ને તું તો મને સાચે જ નોકર સમજતી હોય એવું લાગે છે યાર એવું નથી હું તને કોણ છું મળું ખબર છે ને શાંતિથી મળું ને પછી વાત તું હમણાં જા અરે 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 લાય લાય હું થોડીક બે 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 કેમ છે હવે સારું છે મારા બાને સારું છે હવે હા તો મને એમ શું કે તને થોડીક મદદ કરાવો કામમાં હળવા રહે તને અરે હા તો તમારો શું કહેવાય ઉપકાર કહેવાય કે તમે આવું વિચારો નોકર આ રીતે તમે આમ ઘર જેવા સભ્યોનું વર્તન કરો છો ને મને બહુ ગમે છે પણ કાંઈ નહીં તમે બેહો મારે થોડું કામ છે નહીં બે મારે વાત કરવી છે આ તો શું છે બે હોવોને મેં પૂછ્યું મને તો ગમતું જ નહોતું પહેલાં કામ તું કરી આવ્યો હોય પણ હવે મનમાં એમ થાય કે બાયું કહે છે કે રાખવો કામ સારું કરે મને એમ છે કે થોડીક મદદ હું કરાવું એમ નહીં હું તમને કાંઈ નહોતો ગમતો હું કામ સારું જ કરું કામ બધું કરી નાખું એમ નહોતો ગમતું એમ નહીં પણ આમ મનમાં એમ છું કે અત્યારે પાછું વળી મને એમ છું કે થોડીક હું મદદ કરાવું બાયું સારો કહેતો તો મને હું વાંધો સારું કહેવાય ને તમે આવું વિચાર્યું મારા માટે શું કહો ને ઘરમાં બધાય સારા છે હો બધાય મારું બહુ વિચારે છે બધાને મને કંઈક મજા ન હોય તો મને આમ મારી સેવા કરે છે આમ ઘરના સભ્યની જેમ કેમ છે આમ તને આમ મને મારા બાને આમ તબિયત ખરાબ છે ને હા તારી બાની તબિયત ખરાબ છે મને ખબર છે પણ મને આ ફાલ્ગુની વહુએ કીધું કે તને કંઈક આમ કેન્સર જેવી તકલીફ છે કેન્સર આ એ કંઈક રિપોર્ટ જોયા તારા કંઈક ફોનમાં બતાવ્યા તે એવું મને કહેતી હતી ફાલ્ગુની મેડમે કીધું મને હા. કેન્સર છે
હા હા મને કેન્સર છે પણ આ વાત હું કોઈને કરવા નહોતો માંગતો પણ એ મેડમને ખબર પડી એણે તમને કીધું કે એ મેં નહોતી કહેતી પણ મેં પછી વાત કરતા એ બેઠી હતી ને મેં કીધું કેમ આળા કરીને બેઠી તારે હું વાત દુખે મને કે એમ નથી બાપા તમે જે કહો છો ને એમાં નોકરનું તમે જે બહુ ઓલું કરો છો ને પણ એમાં તમને સાચી ખબર છે કાંઈ મેં તો હું પછી એણે મને બધી વાત કરી તારા ફોનમાં તો કંઈ કરી એને હું રિપોર્ટે બતાવ્યા હતા હા એ એક દી મારા ફોનમાં ભાળી ગયા હતા તો પછી મારે હાસું કહેવું પડ્યું ત્યારે મેં નહોતું માન્યું ભાઈ મેં કીધું તું હરકું તારીખ જો કોનું નામ છે તો કે પપ્પા એમ કે મેં બધું જોયું એનું જ નામ છે એટલે અત્યારે હવે મને દયા આવી થોડી મને એમ છે કે એની હું તને થોડીક મદદ કરું એમ તારા કામમાં તને સારું લાગે એમ હાસું તો છે આ બીમારી તો વાહે પડી ગઈ છે જ્યાં સુધી આ બીમારીનો ઈલાજ નહીં કરીએ ને ત્યાં સુધી હું શાંતિથી જીવી નહીં શકું અત્યારે એ જ વિચાર કરું છું કે આ દવા દારૂ કેવી રીતે કરાવી ડૉક્ટરે મને છે ને હાવ જો કામ કરવાની ના પાડી તડકામાં રખડવાની ના પાડી શાંતિથી હોતા હોતા આરામ કરીને ખાવાનું કીધું પણ હવે અમે હું ગરીબ માણસ કેવી રીતે ભેળું થાય મારે કામ તો કરવું પડે ને હું તો તમારા ઘરનો નોકર છું કે સભ્ય તો નથી કે તમે 5-25 રૂપિયાનો મને ટેકો કરો હે આ તો હવે ઠીક ભાગ્યની વાત છે અમારી સાંભળ જો મને છે ને ડૉક્ટરે કીધું છે ને ઉઘાડા પગે હાલવાનું એટલે હું મોજા કરી રાખું અને આ મોજા છે ને મને ઓલા વાડીવાળા કરશનભાઈ નથી એ કરશનભાઈ લઈ દીધા બિચારે મારી પાસે પૈસા નહોતા હા એ બે માણા બહુ સારા છે અને બીજી વાત સાંભળ બીજું હું કીધું મેં પાલગુની બહુને અમારે ઘરમાં ફ્રૂટ પીડ્યું હોય સૂકો મેવો પીડ્યો હોય મેં કીધું છે ને એને મજા ન હોય ને એને ઈચ્છા હોય ને ખાવાની અને પાછી વળી આમ એમ રિપોર્ટમાં એવું છે કે આમ થોડા દિનો મહેમાન હોય એવું કંઈક વાત કરી મને રોમ આમ જો આ મજબૂત થવું પડે આવું બધું થાય આપણને રોમ આમ જો મારે સાંભળ મેં એને કીધું તું આ હુકો મેવો એ દેજે ખાવા એમ કીધું કાંઈ નહીં તાર માનું હું કાંઈ નહીં થાય ઉપાધિ કરીને આમ જો આમ મારી રોમાં પહેલાં સાનો રહી જાય પહેલાં હું કહું સાંભળ રોય તો તું હું કંઈ નહીં સાંભળી શકે એટલે તું રોમાં હા બોલો જો તને જે ખાવું પીવું બધી છૂટ છે બરાબર થોડો ઘણો કામમાં અમે મદદ કરશું થોડી ઘણી આ બહુ છે મદદ કરશે અને રહી વાત તું કંઈ ખર્ચાનું કહેતો હતો ને તો આમ જો દવા દારૂનો કંઈ ખર્ચો થાય ને 50,000 રૂપિયા ક્યાંથી કાઢવા એ તું ઉપાધિ કરીમાં એ છે ને 50,000 હું તને આપી બરાબર તું દવાનું હરખું કરાય શેઠ બસ હવે તું એટલો બધો ઓલો આમ થામા આમ જો મારી વાત સાંભળ મજબૂત થા હાલ્યા કરે આવું બધું જા હું તને કરી દઉં હો પૈસા હાલ હું જાઉં મારે થોડું કામ છે થાય એટલું કામ કરતું તારું હો હા તો 50,000 ઉતરી ગયો ફાલ્ગુનીએ કેન્સર મને કેન્સર એમ નહીં મરું એ તો ઘણાને મારવાના છે હલો બદામ પિસ્તા હે ભગવાન શોક હા ક્યાં જાવ છો ક્યાં જાતો હોય ખેતર જાઉં છું અરે પણ હવે મારી વાત સાંભળ આપણે પાસે ખેતર રહ્યું ત્યાં તો હાલીને વૈયા જાય બરોબર હા એટલે આ આગે ખેતર છે ને ત્યાં જાઉં છું આપણે મચરાળાના માર્ગે એ તો તમે બાઇક પર બેઠા ને એટલે સમજાઈ ગયું પણ હું કહું છું તમને યાદ નથી આજે મારા માસીને ઘરે જવાનું છું વાસ્તુમાં હા 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 1 2 3 ભૂલાઈ ગયું એટલે હું 1 2 3 એટલે એટલે એમ કે મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. ક્યારે કરતું તું એટલે હું બોલે એમ કહું છું કે તમે છે ને ભૂલી બહુ જાઓ છો મારી વાત સાંભળ તું તારે મને યાદ તો કરાવાય ને હે હવે આજ મારે ખેતરમાં કેટલું કામ છે તને ખબર છે નીંદવાનું છે પાણી વાળવાનું છે ઓલા પડામાં નીંદવાનું છે આ પડામાં પાણી વાળવાનું છે તો આ હું કરાવું છું હું? આ દોડતી દોડતી તમારી પાછળ હું કામ ને આવી જો મારી તમને વાત યાદ સાંભળ કરાવવા માટે જ તો આવી અરે એવી વાત નથી મેં ઓલા હોમા દાદાને કીધું સાવે એમ આ તો કાઈ નહીં ઓમા દાદાને કહો આજે સંભાળી લે કાલે કરી નાખજો ઈ કામ. બિચારા એકલા નો સંભાળી લે તારે જ ખાલી કેવું છે ક્યારેક કારક ન્યા સંભાળવા આવ્યું ને તો ખબર પડે મારે હું કામ ને આવું તમે કરો છો એ ઓછું છે આ જો એમ કહું છું કે આજે નહીં હવે જે કામ છે ને તે કાલે જ પર રાખજો એમ ઈ બાજુ આવવું પડશે એવું લાગે છે એ ભગવાન મેં તમારી હાઈટ નથી પહોંચતી જેમ તેમ તમે બાઇક ખકાડો છો મને જેમ તમારી તેમ પા- એટલે તમારી પાછળ બેવાની એ ડર લાગે છે આ પગ પહોંચતા નથી ને નીચે એટલે. આજ પછી બેહારે ને એ બીજો જો તાર બાપાને ત્યાં જવાનું હોય ને હે તોય કહું કે તું છે ને રિક્ષામાં વહી આવજે હું ગાડી લઈને વયો જાય
હા તે વાંધો નહીં હું રિક્ષામાં જઈ એમે મને ડર તો લાગે જ છે તમારે તો ડબલ રૂપિયા તો તું ખર્ચવા. શીખી જા ને પછી વાયા મને બેહારજે ડર હા, વાળી એવું કરીએ તો હાલે હા એવું મેં વિચાર્યું નહોતું પણ હવે શીખવું અને પડે જો મારી વાત સાંભળ તું ને બાપુજી ની બધાય તમે જઈ આવજો સંધ્યા ને બધાને લઈ જાયજો હા તો બધા તો જાયશું પણ દર વખતે મારા ઘરે કાંઈક હોય ને એટલે તમારે છે ને તો આવા લફડા જ હોય તમે નાટક જ કરો તમને મારા ઘરે વાળા બોલાવે ત્યારે આમ પેલું મોંઘું થવું ગમે આમ વધારે ભાવ માંગો હવે આ તારા માસીન કરે છે હા તો મારા માસીન ઘર એટલે મારું પિયર જ થયું ને મારા પિયર પક્ષમાં હોય ને ત્યારે તમે નાટક જ કરતા હો આજે મારે આમ છે ને કાલે મારે તેમ છે આ દર વખતનું લાગ્યું તું હો. મંજુ માસીને કહી દેજે ને કે છે ને એને ખેતરમાં કામ હતું એટલે નથી આવ્યા અરે પણ મારા મંજુ માસી સમજે એવા નથી મારા મંજુ માસીને મારે છે ને બહુ કહેવું પડે અને તોય દર વખતનું આવું હોય છે હમણાં એમની દીકરીને ત્યાં લગ્ન હતા ત્યારે તમે ક્યાં આવ્યા હતા એ વાતય તારી હાસી પણ જો હાલે એમ હોય તો હકાઈ દે ને હે હવે લગ્ન જેવામાં તમે ન આવો તો પછી બીજું તો હું હકાડું મારે હવે વાત જો સાંભળ, વાત શું મને છે, છે ને ફોન પર પૂછ્યું તું કે આ વખતે તો અશોક કુમાર આવશે જ ને મેં કીધું કે હા આ વખતે તો હું નહીં આવે ને તોય ઘસડીને લઈ આવીશ એટલે તમારે આવવું તો પડશે એવું હોય ને તો તમે અડધી કલાકમાં ત્યાં હોમા કાકા હાથે વાત કરીને પાછા આવો મારી વાત સાંભળ આ વાસ્તામાં હું નહીં આવું તો નહીં હાલે નહીં હાલે આવું જ પડે બહુ કરી હો તું બહુ જિદ્દી છો કેવી જિદ્દી હા તો જિદ્દી તો રહેવું જ પડે ને તમારા જેવા ધણી મળ્યા હોય તો બજારા હોમાં દાદા મારે શું અરે જવાબ કાલે પાણી પાઈ દેજો ને જે કરવાનું એ કાલે કરજો ને હવે આજનો દિવસ કઈ નહીં તમારા ફૂલ પાન ઓછા થઈ જાય હા બરોબર અને તું કહેતી હતી ને આખા રીંગણાનું શાક ખાવું છે. તો અત્યારે આખા રીંગણા વલી વાડીએ બહુ છે હા તે પણ એક ત્યાં ઓલો મગન કાકો રહ્યો ને સોરીને ખાઈ જાય છે. ટમેટી ને રીંગણા ને. અરે જે પણ હોય પણ હમણાં આજે તો આપણે જમવા જવાનું જ છે 2 ટાઈમનું જમવાનું છે મારા મંજુ માસીને ત્યાં હા તારા મંજુ માસીની મોજ હા હા તે બોલાવ્યા છે 2 ટાઈમ જમવાનું રાખ્યું છે તો જાવું ન જોઈએ જો મારી વાત સાંભળ 501 નું કવર એ કરવું પડશે આખા ઘરને બોલાવ્યો છે આખા ઘરને બોલાવ્યા છે ને 501 નું કવર એટલે કરવું તમે પડે. હિસાબ માર્યો છે ને હા 150 નું ખાઈ જ જાવ અને 50 રૂપિયા 150 નહીં હવે 2 ટાઈમનું જમવાનું એટલે તમે વિચાર કરો હું તો 1001 બોલવાની હતી પણ તમને જોઈને પછી દયા આવી ગઈ 2001 લખાવજે પણ મને રહેવા દે એમ કહું તું જઈ 2001 આપો પછી વિચારું કંઈક નથી દેવા નથી દેવા એટલે હું આવે આ તો આવવાનું જ છે ને એ તો મને ખબર જ હતી રૂપિયા થોડી છૂટે તમારા હાથમાંથી હા તો હું તને શું કહું છું કે તમે નીકળી જાયજો હું પછી આવે હાલ છે એક કામ કરો હા. નજીકની વાડીમાં થોડું કામ હતું ને તમારે નજીકની વાડીમાં કાંઈ નહોતું કામ વલી વાડીમાં કામ હતું હા પણ ત્યાં નજીકની વાડીમાં તમે હાલતા જઈને આવો છો ને ત્યાં થોડુંક નજર નાખી આવો ત્યાં સુધીમાં અમે તૈયાર થઈ જાય પછી જઈએ કાંઈ વાંધો નહીં એટલે મને થોડું તૈયાર થવાનો સમય મળે સમજણ પડે હા અને ઓલા શંભુ દાદા રહ્યા ને એ નવરા હોય ને એ નવરા હોય તાજ પાણી વાળવાને એને કહી દો ને ઓલા નીંદવાનું કીધું જ છે હા તે જાઓ એ બરોબર. બતાવી આવો જાઓ હા અને હું કહેતી હતી હું આ કુર્તો ન થારો લાગતો બીજો પહેર લેજો પછી આવીને મારી વાત સાંભળ કુર્તો નહીં બદલે બરોબર એક નહીં બદલે આપણી વાડીનો કૂતરો કાળિયો કૂતરો કેવું ધ્યાન રાખે છે. એક નહીં અને બદલાય આપણા ઘરનો કૂતરો એટલે તમારો કુર્તો તમારો કુર્તો આ જ કૂતરી હું રાખો. તને સમજુ સુખ તું હું કહેવા માંગશો મને હું આવું શંભુ દાદા પાસે જાઉં છું મને કેતો કૂતરી આવું કીધું જોઈ લઈશ આજે મોકો હારો છે રાજને સમજાવવું પડશે કે ઘર સાફ કરી નાખે અને બરાબરનું સાફ કરી નાખે રાજ ક્યાં જાય છે થોડા કામથી બહાર જઉં છું અત્યારે કામથી હા તને ખબર છે આ ઘરના બધા છે ને વાસ્તુમાં ગયા ને તો મેં કીધું એટલી વાર હું તારી સાથે રહી લઉં એટલા માટે હું પાછળથી આવતી રહી હું એ લોકો ભેગી વાસ્તુમાં ના ગઈ અચ્છા એટલે ઘરમાં કોઈ નથી ના કોઈ નથી આપણે મેં બે. કીધું કોઈ છે નહીં ને તો એટલી વાર હું તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરી લઉં બીજું શું આ તો સારું કહેવાય ને કોઈ ના હોય ને આપણે બંને એકલા હોઈએ તો આ કહેવાય ને કે આ ઉપરવાળો પણ આમ દયાળુ છે કેમ જેને જે જોઈએ તે આપી દે તને શું કહું આ તો સાડી પહેરે છે ને એના કરતાં ડ્રેસ પહેરતી તો પણ સારી જ લાગે ને આ સાડીમાં જો કે તો એક નંબર લાગે છે પણ એમાં એવું છે ને
આ ઘરમાં વડીલ રહ્યા, પપ્પા રહ્યા, એટલે હું ડ્રેસ ના પહેરી શકું, એટલે હું સાડી પહેરું છું, બીજું કંઈ નથી. અને આમ પણ તું ગમે તેવા કપડાં પહેરે મને તો ગમશે જ. હે ને? આ શેઠાણી તમેમાંથી તું પર ક્યાંથી આવી ગયું તું? હવે જ્યારે કોઈ આપણું લાગે આપણું થઈ જાય તો પછી તમેમાંથી તું જ થઈ જાય. ઓહ અચ્છા. તું સમજી શકે છે હું શું કહેવા તું માંગુ છું? ક્યાં જતો તો? જતો તો બહાર થોડા કામથી, શેનું કામ? પણ તું મળી ગઈ છે એટલે પછી હવે નથી જવું આપણે. આ બેગમાં શું છે? અરે એમાં કઈ નહીં, છોડ ને. હા, કંઈ નહીં એટલે તું બહાર જાય છે, બેગ લઈને જાય છે, તો બેગમાં શું છે? અરે પણ તું અહીંયા હું ઊભો છું મારી સામે છે ને, બેગમાં ક્યાં અટવાય છે? ના 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 ના, મને બેગ બતાવ ને, બેગમાં શું છે? અરે પણ બેગ જોઈને શું કરીશ તું? લાવ હું જાતે જ જોઈ લઉં. રહેવા દે. જો મારી વાત સાંભળ, અત્યારે ઘરમાં કોઈ નથી તો એના પર ફોકસ કર ને. શું કામ બેગની પાછળ પડી છે તું? એ તો મેં ફોકસ કર્યું એટલે તો હું પાછી આવી. હા તો પછી આપણે કંઈક બહાર જઈએ? ના અત્યારે તો નહીં મેળ પડે, પછી જઈશું આપણે. અત્યારે કેમ મેળ નહીં પડે? અત્યારે મારે થોડું કામ છે ને એટલે. તો હું ખોટી પાછી આવીને. અરે પણ અત્યારે અહીંયા આના કરતાં તો હું વાસ્તુમાં વહી ગઈ હોત તો સારું હતું, બે જણાને મળત, થોડીક વાર આમ વાતો ચીતો થાત તો મન થોડુંક પ્રફુલ્લિત રહેત. હા એ વાત તો બરાબર છે, પણ કામ ઇમરજન્સી છે ને થોડું એટલે. આ બેગમાં શું લઈને ફરે છે અરે ક્યારનો? શું આમાં તો ઘરેણાં ને પૈસા છે? હાસ તો ઘરણાને પૈસા જ છે ને, કોના? અંદરથી લીધા. તું શું કરી રહ્યો છે અને તારે શું કરવા છે? તારો પ્લાન શું છે? પ્લાન તો એ સમજમાં નથી આવતું કાંઈ. પ્લાન એ છે, સાંભળ. પ્લાન એ છે કે આ બધું લઈ તું અને હું સમજાણું નહીં? સમજાણું? તું અને હું આપણે બંને અહીંયાથી ભાગી જઈશું, પછી લગ્ન કરી લઈશું, શાંતિથી આપણી મોજ ભરી જિંદગી જઈશું. એટલે તારે આ બંધનોમાં પણ ન રહેવું પડે. આમ પણ તારો પતિ ત્યાં રહે છે, શું કાંઈ પતિ વગરની જ ગણાય ને. એના કરતાં મારી સાથે લગ્ન કરી લે. એટલા માટે આપણા ભવિષ્યના પ્લાન માટે જ આ ખજાનો તો ઉપાડી. તે મને પહેલા તો વાત ન કરી કઈ. કેવી રીતે વાત કરું? આ તને વાત કરી હોય ને તે કોઈને કહી દીધું તો? એમ થોડી કહી દઉં કઈ ગાંડી છું? અરે સ્ત્રીના મોઢામાંથી વાત નીકળી જાય, કોઈ બે વખાણ કરે ને તો બોલી જાય. વાતમાં બોલી ગઈ હોત તો. એના કરતાં મેં આ બધો પ્લાનિંગ છે ને સરપ્રાઈઝ રાખ્યો હતો કે તને કહી દઉં તો પછી રાજ ખુલી જાય. એટલા માટે હવે તું રાહ કોની જુએ છે? વિચારે છે હજી? શું વિચારે છે તું? આ કરવું યોગ્ય તો રહેશે ને? લો કરો વાત. હવે મેં આ એટલું કરી નાખ્યું છે અને અત્યારે તું એ પૂછે છે તું મને ચાહે છે, મને પ્રેમ કરે છે કે નહીં મને કે? હા. હા તો પછી શું કામ વિચારે છે? હે તારે મારું જ વિચારવાનું ને હું તારું વિચારી રહ્યો. એક કામ કરું, હા આપણે એક ચિઠ્ઠી લખી દઈએ એટલે આ ઘરના લોકોને ખબર પડે, પછી આપણે નીકળી જઈએ. હું ફટાફટ ચિઠ્ઠી લખીને આવું. હો ને? હા હા, હવે એમાં શું વિચારવાનું? અરે પછી કઈને જવું છે? બાપુજી હું પણ એટલો બધો ગાંગો થઈ ગયો. નો થવાનું છું. ન થવાનું એટલે શું થયું? આ નોકર શું નોકરનું થયું છે? હું છું હાલે વાઈસ. હા સંધ્યા વહુ નોકર આરે ભાગી ગયા. હો શું વાત કરો છો? સંધ્યા અને નોકર? પણ એવું બને જ નહીં ને. એવું કેમ બને? એવી રીતે કેવી રીતે એ લોકો બે જણ ભાગી શકે અને એક મિનિટ સંધ્યાને પકડ. હું તરત ગયો અંદર. શું થયું? બરબાદ થઈ ગયા આપણે. હું થયું? બરબાદ થઈ ગયા. ઘરમાં તારા જેટલા ઘરેણા હતા, મારા જેટલા ઘરેણા હતા, બધાય એ લઈ ગયો અને સંધ્યા વહુને લઈ ગયો. આને પણ શોખ હતો નોકર રાખવાનો. તારે શું જરૂર હતી? હે તારે શું જરૂર હતી એને અહીંયા લાવવાની? બોલ ને, જવાબ દે ને.
બોલું મને કાંઈ સમજાતું નથી. હવે તો નો જ સમજાય ને, કારણ કે પેલા બધું સમજાઈ ગયું હોય છે. ના એવું નથી. મને દયા આવી ગઈ હતી એના પર. પણ આવી દયા નો હોય આવી દયા. દયા એટલે પછી કેવી કેન્સર હતું ને આમાં બધા જતી રિપોર્ટ જોયા મેં કીધું ને રિપોર્ટ જો હાસા છે ખોટા છે જો લે શું ઊંધું બધું તારામાં બુદ્ધિ જેવું કઈ નથી. બાપુજી મેં જોયા હતા, સાચું કહું છું. હું કેમ ખોટું બોલું? મને કીધું તું એણે મારી માં બીમાર છે. હવે તારી મને જીભડી મોઢામાં રાખ ને. પણ મારી ઉપર હું કેમ ગુસ્સો કરો તો છો? કોની ઉપર ગુસ્સો કરું? મેં કીધું તું એને બધું લઈને વયા જવાનું. તું લાવી તી તું જ ને. આ તો લાવી હતી કે તમને મદદ કરે, ઘરમાં મદદ કરે, અને આ સંધ્યાઓ એને શરમ ન આવી? આ રીતે નોકરની હારે ભાગી જતા. હવે ઓલાને હું જવાબ આપાય હું? મારું તો બધું લૂંટાઈ ગયું. તારું તો લૂંટાઈ ગયું. ઘરેણાં લૂંટવાની વાત હવે છે. અહીંયા આ ઇજ્જત લૂંટાણી એનું હું ઘરની અરે આબરૂ વહી ગળે ગઈ, આબરૂ. કોણ વાત કરે છે? હું તો મારું બધું લૂંટાઈ ગયું એની વાત. અરે નાનકાને હું જવાબ આપશું? ઓલો વિદેશમાં બેઠો છે. ના, એ આપણે વિચારવાનું. વિચારવાનું. એ સંધ્યાઓની બુદ્ધિ નથી હાલતી. પણ પહેલાથી જ ના પડતી કે આ વ્યક્તિને ઘરમાં ગળેમાં એ પાછું કેવું સોલાના કામ ઘરના કામ કરવાના, ખેતર કામ તો તેલ લેવાઈ ગયું, રસોઈ હારી બનાવે, મનસુરમ હારું બનાવે, આ હારું તે બધા આ બધું ખાવ લ્યો હવે. પણ મને થોડી ખબર હતી કે આવો ચીતર નીકળે. ચીટર હવે ભાઈ બન ઠાને, હવે બન ઠાને. ખબર નહોતી વાળી. આપણે બધા હાથે ચીટિંગ કરી ને. થોડું આ નહીં. બરબાદી કહેવાય. આ બધો તારો પ્લાન નહોતો ને. મને તારી ઉપર શંકા પૂરેપૂરી જાય છે હો. મારો પ્લાન હા. મારો પ્લાન હોત તો હું નહીં ભાગી ગયો હોત એની હાથે. વાત કરો તે. હું અહીંયા બેઠી છું તમારા લોકો હાથે રડું છું. પણ રડવા જેવું કઈ લાગતું નથી એમ. કઈ લાગે છે? હવે આનું શું કરવું મારે એ કયો? હવે એને આરતી ઉતાર્યો હવે. વાડીમાં તૂટી ગયું ને, વાડીમાં ત્યારે એટલા ઘરેણા છતા. પણ મને થોડી ખબર હતી કે ઓલું લઈ ગયો તો એ લઈ આવતા, ઓલું લઈ ગયો તો ઓલું લઈ આવતો. દયા આવે દયા કરીને મારી જ ભૂલ હતી. અરે કેટલું ના પડી તને મારે કોઈની સમજાવી ઉપર હતી. આવી રીતે વિશ્વાસ નહોતો કરાય. મેં એટલો બધો વિશ્વાસ કરી લીધો ને કે માણસ સાચો જ છે. એની આંખમાં સચ્ચાઈ દેખાય છે. જોઈ લીધી એની સચ્ચાઈ. અરે બધું ખોટું હતું. અરે હું મૂર્ખો પાછો એને 50,000 રૂપિયા મને દવા કરવા દીધા. બોલ વિચાર તો કે બહુ સારું હો, એટલો બહુ બધો છે. સારું છું. પણ આ હિસાબે પણ તે કીધું તું ને કેન્સર છે એટલે મને દયા આવી. તારી વાત મેં તને પહેલા કીધું, ખુલાસો કર્યો હતો કે આનું હું સાચું છે એમ. તે કીધું છે. આ તો સારું છે કે બાયું મંગળસૂત્ર પહેરાય છે. ત્યાં મંગળસૂત્ર બસી ગયું, નકર ઈ વયું જાત. 50,000 રૂપિયા 50,000 રૂપિયા 50,000 ની ક્યાં કરશો? આ ઘરેણા કેટલાના હતા એમ કહું છું. હા એ બધું ગણતરી કરું જ છું. 50,000 રૂપિયા દાગીના, પછી રોકડ રકમ હતી બધી 2-3 લાખ તો એમ પડી હતી. 3 વર્ષની કમાણી હતી ને બધી વહી ગઈ મારી. ત્યાં વળ ખાઈ ખાઈને પાવડો જ નકરો આમ કરો, પાણી જ વાળ્યું છે, નકરું નીંદ્યું જ છે. સાચી વાત છે, એ તો મેં જોયું છે. 50,000 ના ઘરેણા છે. ઘરેણા 50,000 ના 50,000 ના 50,000 રૂપિયા બાપુજી, તમારું એ મગજ કામ નથી પણ કરતું. આમાં મગજ કોઈને ન રહે. તું તું બોલો મંગળસૂત્ર સીનવાઈ ગયું નાનકાનું. હાય તો મેં વિચારે એમને આ વહુ બટા એમાં હું મોહી ગયા છે. એ વહુ બતાને પૂછો ને, મને હું પૂછો છો? હવે એને ક્યાં ગોતવા જવાનું, પૂછવા જવાનું? મારું તો બીજું બધું કાંઈ નહીં. વેલાને આપણે શું થઈ ગયું કહેવું? એનું હું. હે હું એને બહુ ભાગી ગઈ એમ કેવું ફોનમાં? હા, આપણા ઘર ઉપર છે ને મોટી આફત આવી ગઈ છે. જ્યારથી આ આફત મારા ઘરમાં આવીને ત્યારથી આફત ચાલુ થઈ ગઈ હતી. તે બધું લઈને ગઈ. પણ મેં કઈ કર્યું છે બાપુજી? આમને સમજાવવાની. તો હું કોણે એવાય કર્યું? જાય, આ લઈને હું કોણે? એવાય જાય. અરે, 2 જણ રહેજો પછી ઘરમાં એકલા. મેં કર્યું એમ કીધું. આ લઈને કોણ આવ્યું હતું? હું લઈને આવ્યો હતો, આ લઈને આવ્યો હતો. દયા કરી હતી પણ મેં એવી કોઈ દયા ના પાડી. ડાકણને ખાધી લે. આ તો મને ખબર હતી કે ડાકણને ખાય. પણ તું એટલી બધી ગુસ્સો કરશો પણ વાંક તારો ગણાય. બસ મને એટલી ખબર પડે. માફી માંગુ, બધાની માફી. મારી ભૂલ થઈ ગઈ. કેટલી વાર આને કીધું તું કે આ ઘરેણાનું ખાનું રહ્યું ને ઈ બંધ રાખજે. આ કે ઓકે કરતી કા? હવે ઓકે કરી દે. બંધ જ હતું ઓકે પણ વાળી. હવે કેવી રીતે ખુલ્યું એ મને નથી ખબર. સાવી તું ન્યા જ મુકતી. હવે શું કેવી રીતે ચાવી ખુલી? આપી હોય સંધ્યા હવે ત્યાંથી ખુલ્યું હું. કેતો તો બાપા ને બાપુજીને છે ને તું વ્યવહાર હોપી દે, પણ નહીં. આમ સાવી ફેરવતી હવે. સંધ્યા હવે આઈપીએસ ચાવી. તો પણ એ તો કે છે. સમજાતું નથી, આના મગજમાં કઈ ઘૂસતું નથી. સંજ્યા વહુ ને હવે હવે આમ જો અહીંયા ઘડીકા લેવાથી કાંઈ નથી. હવે પોલીસ સ્ટેશન જવું પડશે મારે. ફરિયાદ લખાવી તો કઈક આ પકડાય તો કઈક ગળે અને ઉતરે. તું સમજો તું હોતી મોરથા, તું ક્યાંથી એને ક્યાં એને મળી હતી, કયું ગામ એનું અને બધું તારે કહેવાનું છે, બરોબર? આ પોલીસ
સ્ટેશન વાળું રહેવા દો ને કે હવે. પોલીસ સ્ટેશન વાળું ક્યાંથી રહેવા દે? કઈ થોડા પૈસાની થોડી વાત છે ને આ વહુ બટા પણ એમાં બધી પોલ ખુલી જાય આપણા ઘરની. ભલે ખુલી જાય, એમ જો હવે ખુલ્લી જ ગઈ છે ને. હવે અરે નહીં ખુલે. પણ આ સંધ્યા વહુ વાળી પોલ ખુલી જાય ને અહીંયા આપણા ગામમાં રહેવાનું એ આવી મુશ્કેલ વાતો થઈ જાય. સાની નો રે, આખા ગામમાં ખબર પડી જ પડી જાય જાય. તું નહીં કહેતો હોય. અરે આપણે કહી દેશું કે એને વિદેશ ગઈ એ. એના ધણી લઈ ગયો. આ ગામને મૂર્ખા ગણતી લાગે છે. ધણી લઈ આપણે મૂર્ખા છે, એ ગામ મૂર્ખું ન જ. ધણી નાથી એકલો આવશે તો ઈ? હું જ મૂર્ખી હતી. હા મેં ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કર્યો. જો મારે હવે શું કરું? તારે હું કરવું નહીં કહી દઉં. તારે પોલીસ સ્ટેશનમાં ઊભું રહેવાનું ને બધી ગવાય દેવાની છે. પેલા કે ને એ પ્રમાણે બોલજે એટલે એ લખવા મળે ને એ પ્રમાણે છે ને પોલીસ વાળા છે ને તપાસ કરે. અને ઘરેણામાં 50,000 ના કે 5 લાખ ન હોય, એમાંથી ભલે લાખ રૂપિયા પોલીસને દેવા પડે, પણ આને પકડવા તો પડે. કોઈ દી છે ને આણે કોઈ દી મને પગય નથી દાબી દીધા. કહું ને કે પાણી આજ બહુ વાળ્યું છે, પગ દાબી દે ને નહીં. હવાલ પોલીસ સ્ટેશન હાલ. એક કામ કરી, આપણે 2 દિવસે ને આપણી રીતે તપાસ કરીએ. 2 દી આપણે, અમારી વાત સાંભળ, ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં જાવું તો લોસો થાય, એની કરતાં આપણે પેલા 2 દી તપાસ કરી એટલે લઈએ. ભાઈ ત્યાં પેલા ગુજરાતની બહાર નીકળી જાય અત્યારે હાલો ને. આને હજી 2 દિવસની